ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જશે. ખૂબ દિલની ઈચ્છા, આશા, શુભેચ્છા છે કે બધા જ મજામાં હશો. અને હું પણ ખૂબ મજામાં છું, તમારા બધાની કૃપાથી અને ભગવાનના આશીર્વાદથી હું પણ ખૂબ મજામાં છું, ખૂબ આનંદમાં છું. અને તમે બધા જ ખૂબ આનંદમાં હશો એવી આશા છે. તો ચાલો આજે નવા વ્લોગની નવી શરૂઆત કરી દઈએ. હું જાઉં છું અત્યારે મુરલી ક્લાસમાં. હમણાં તો નીકળી જવાય છે. આજે તૃપ્તિ દીદીનો ક્લાસ છે, ભાવનગરવાળા તૃપ્તિ દીદીનો ક્લાસ છે, તો એનો લાભ લેવો જરૂરી છે. તો ચાલો આપણે અત્યારે સેન્ટરે જઈએ, પછી આવીને થોડીક વાતો કરશું. ચાલો બાબાની રજા લઈ લઈએ પહેલાં. ઓમ શાંતિ બાબા. ચાલો બાબાને કહીએ કે બાબા આ મહાયુદ્ધની અંદર મારા સારથી બની અને મારા સાથી બનો. લાઈટ પંખા ને બધું બંધ કરતા જઈએ આપણે. પાણી મેં પહેલાં જ પી લીધું છે. તો ચાલો બધું બંધ કરતા જઈએ ને તો સીધું બહાર નીકળી જાય. ચાવી રહી ગઈ આપણી ભાઈ. ચાલો ચાલો હું તમને સહી મસ્ત બહારનો વ્યૂઝ દેખાડી દઉં કેવું છે. સામે ટાવરની લાઈટ આવી ગઈ છે. આજે પણ ચાંદો ઉગ્યો છે. એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે. વાદળ એકદમ સાફ છે. એક પણ પાંદડું હલતું નથી. એકદમ શાંતિ છે. હજી તો વહેલું છે ભાઈ. શેરી એકદમ શાંત. અહીંયા અમારે એક મોટી લાઈટ નાખી દીધી છે, એટલે એકદમ સરસ થઈ ગયું. બહારનું બધું દેખાય. ચાલો તો આપણે લાસ્ટ જે બારણો છે એ બંધ કરી દો અને પછી અહીંથી નીકળીએ. ચાલો ઓમ શાંતિ. બનશે તો ત્યાંનો નજારો દેખાડવાની. આજે ભાવનગરવાળા તૃપ્તિ દીદીનો ક્લાસ હતો, તો આજે ક્લાસ પછી જ તે અમને બધાને દીદીના હાથે જ તે ટોલી અને દ્રષ્ટિ મળ્યા અને ખૂબ ધન્ય થઈ ગયા. ઓમ શાંતિ. જો મુરલી સાંભળી અને ઘરે આવી ગયા. એકદમ મસ્ત ખુશનુમા વાતાવરણ છે. હું દેખાડું તમને. ઝાલર વાગે છે મંદિરની. સૂર્યનારાયણ હજી ઊભું થયા છે, ઉગી ગયા છે. ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી. આગળ જોઈએ શું કરીએ છીએ. મુરલી સાંભળીને આવી ગયા. મુરલીમાં પણ બાબાએ એ જ વાત કરી કે હંમેશા આપણે ભગવાનના દિલ તખ્તા ઉપર બેસીએ. કે ભગવાનના આસન ઉપર તો બધા બેસતા હોય, પરંતુ આપણે બેસીએ ભગવાનના દિલના આસનમાં, જો ભગવાનને પસંદ હશું. આજે તૃપ્તિ દીદીનો ક્લાસ હતો, ભાવનગરવાળા તૃપ્તિ દીદી કે જ્યાં આગળ અમે સેવા કરવા ગયા હતા. તો એમના ક્લાસમાં ખૂબ મજા આવી. એકદમ ભરપૂર થઈ ગયા. ટોલી આપી અને અમે લોકો બધા પાછા આવી ગયા. ચાલો આજે નવા દિવસની શરૂઆત કરીએ નવા વ્લોગમાં. છે મારા હસબન્ડ. ઓમ શાંતિ. ચાલો હજી કોઈ આજે પણ નીચે આવ્યા નથી, કારણ કે આજે છે સન્ડે. આજે બધાનો ફંડે. અંધારું કોર.
હે ને. ચાલો આજે શું કરીએ છીએ દેખાડો હું તમને. આજે તો એકદમ બધા માટે એકદમ આરામનો દિવસ છે. આજે રવિવાર છે ને તો બધા મોડા સુધી સૂશે. અને હું જોઉં છું કામની શરૂઆત તો હું કરી દઉં, જોઈએ આગળ શું થાય. મંદિરે ઝાલર કેવી વાગે છે. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. આજે સન્ડે છે એટલે એક આળસ ડે છે. આળસ ડે જ કહી શકાય, કારણ કે કોઈ ઉઠવાનું નામ નથી લેતા. જો બળિયા બધા એમને પડ્યા છે, વાસણ પડ્યા છે, કામ બધું એમને એમ છે. ને વાગી ગયા છે 10:15. કચરા પોતા કરી નાખ્યા છે સાક્ષીએ, નાસ્તા પાણી થઈ ગયા. ચાલો, કેટલું અસ્તવ્યસ્ત બધું પડ્યું છે. ચાલો ફટાફટ હવે બધા જ કામે લાગી જઈએ. હું, દિશા અને સાક્ષી 3 તો વહેલા જ ઉઠીએ, કારણ કે નાસ્તો કરવાનો હોય, ઘરમાં સાફ સફાઈ કરવાની હોય, એ બધું કામ હોય. એટલે અમે લેડીઝ તો બધા વહેલા જ ઉઠી જઈએ. પરંતુ છોકરાઓને આજે રવિવાર હોય તો આજે તો એ ઉઠવાનું નામ જ ન લે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે આપણું કામ કરીએ. આજે એ લોકો આરામ કરશે. ચાલો, ધાનુબેન પણ હવે ઉઠીને આવી ગયા છે, તો ધાનુબેનને રમાડતા જશું અને કામ સાથે કરતા જશું. કિચન આજ સાફ તો થઈ ગયું છે, પરંતુ રસોઈ આજે મારે નથી કરવાની, આજે સાક્ષી કરવાની છે, કારણ કે એની રજા છે. ધાનુને લઈને બહાર હિંચકે બેઠી હતી. દિશા ફળી વાળતી હતી. ઉપર સાક્ષી કચરા પોતા કરવા ગઈ હતી. તો ધાનુના નાની માં એટલે કે ભાવનાબેન, દિશાના મમ્મી બેસવા આવ્યા. અમે બહાર બેઠા છીએ થોડીક વાર હિંચકે, અને ધાનુને રમાડી લઈએ. શું કરે છે કાના? કહા જાઓ કાનો? શાકવાળા બેન બહેના ધાનુબેન રમે છે બટેટા ને રીંગણા ને ટમેટાથી. અને ધાનુને રમકડા ન ગમે ને. ધાનુ રમકડા ગમે દીકું તને? રમકડા ન ગમે ને કાના? આલુ ગમે? આલુ કાં છે? આલુ કાં છે કાના? આલુ. ટમેટા કાં છે? ટમેટા કાં છે? ટમેટા છે. આલુ. આપ કરજો. કેમ ઓફ કરે કાનો? કેમ કરે? આપ કરજો. ટમેટા કેમ છે? ટમેટા. આલુ. ટમેટા કેમ છે? ટમેટા. એ બાપા છી. મરચું ક્યાં છે? મરચું ક્યાં છે કાનો? કેપ્સિકમ. અરે વાહ, કાનુને તો બધું આવડે છે. ઈ બાપા મરચું ખાવું છે તારે? મરચું ખાવ? ઈ બાપા છી, તીખું લાગશે. ઉપર જઈને એને કાકડી ખાઈ લીધી. એ પાડી શો થાય ને તું? ચડી ગઈ એટલે તો સાક્ષી કોને માર્યો મારી દુકાને? હા, ઈ એમાં નો ઘુસાય દીકુ, એમાં નો જવાય. તને બરફ આપો? બરફ
એ આ તોડફોડ કરવાની થઈ બધું ઘરમાં. હવે ધીમે ધીમે કરે છે, પેલા ધબધબાવી નાખ્યું. પાણીના ટાંકા છલકાઈ ગયા. અહીં ક્યાંય નથી ને. તાની તાર હાંકડો ક્યાં ગયો? જો ઈ તે નહીં 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 નહીં. હવે આ બેન કોઈના હાથમાં રહી એટલી પાણીમાં રમી છે ને. આજે બહુ પાણી આપ્યું હતું તો બધાના ટાંકા છલકાઈ ગયા અને પાણી બધા રોડ ઉપર આવી ગયા. તો ધાનુબેનને તો મજા આવી ગઈ. એટલી પાણીમાં રમી છે કાંઈ કે જાણે વરસાદ આવ્યો હોય એટલી બધી રમી. પછી હું તમને એક વાત કરું, જો તમને આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પછી તો દિશા એમને ફોહલાવીને થોડુંક આમ જબરજસ્તી કરીને એને ઘરની અંદર લઈ ગઈ, પણ રોઈ બહુ વચ્ચે. એને ઘરમાં જવું જ નહોતું ને, પણ બહાર જ રમવું હતું પાણીમાં. તો સાક્ષીબેને તો સરસ મજાની રસોઈ બનાવી નાખી. ગુવાર બટેટાનું શાક, ભાત, દાળ અને રોટલી. તો મારે પણ બાબાને ભોગ ધરવાનો હતો તો મેં બાબાની થાળી તૈયાર કરી દીધી દૂધ અને ડ્રાય ફ્રૂટ્સથી. તો ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઉં. બપોર વચ્ચે મેં બધા જ છોડને પાણી પાઈ દીધું, કારણ કે બધા જ તરસા થઈ ગયા હતા. માટી એકદમ કોરી થઈ ગઈ હતી તો મેં બધા જ છોડને પાણી પાઈ દીધું. જે ટાટા જાય છે જો કે શું કરે છે. શું કરે છે? તો મેચિંગ કર્યું છે. હા, મેચિંગ કર્યું કાનો, મમ્માએ, પપ્પાએ અને ધાનુએ. ધાનુ શું જોયો કાનો? કાનો જો દાદી બોલાવે દેખો. ચાચી તે મેચિંગ કર્યું. દાદી નો વાળી છોડી. ના ના બસ રહી ગયા, બસ ના વાળી. કરે હાલો ટાટા કહી દે દાદીને. ટાટા ટાટા કહી દે કાનો. હાલો માડીકો હાલો. ચાલો તાનુ આજે ફરવા જાય છે. તાનુ તાનુ ક્યાં જાય છે આજે? તાનુ ક્યાં જાય છે? મમ્મા પપ્પાની હારે. ચાલો તાનુ તાનુ ક્યાં જાવ કાનુ? એ શું છે બાબા? ક્યાં છે? બાબુ બેલે આવો. આવ ન્યા જોજો હો. ન્યા સિંહ હોય તો લઈ આવજો ને કાનો. બે બોલેતી આવજો. મને કાનો. ચાલ. હાલી હાલી કરજે દાદીને. કોણ લઈ જશે તમને? કાં છે બાબા? બાબા કાં છે તાનુ? બાબા તમે
નાસ્તો કરવા ઉભો રહી ગયો. એને જો દાદીને લઈ જાવી છે આમ જો માર કાનૂન દાદીને લઈ જાય બાય બાય ટાટા ધાનો ટાટા ટાટા કહી દે કાનો કાનો ટાટા બાય બાય એને પપ્પા મમ્મા જાય છે ને એટલે પાર્કમાં જઈને કઈ મજા કરી છે ધાનુએ બધાને દોડાવ્યા છે ત્યાં રમવા આવેલા બધા બાળકોની સાથે પણ એટલી બધી રમી મજા આવી ગઈ ધાનુને તો અને ત્યાંનું વાતાવરણ પણ ખૂબ સરસ છે ત્યાં આગળ ભજન કીર્તન એવા ગીત બધા વાગતા હોય તો ધાનુને તો મજા આવી ગઈ એ લોકો ગયા પછી મેં બનાવી નાખી રસોઈમાં તો અત્યારે એટલું બધું કંઈ બનાવવાનું હતું નહીં કારણ કે છોકરાઓ બધાય નાસ્તો કરીને ગયા હતા અને ત્યાંથી પણ કંઈક ને કંઈક તો ખાઈને આવવાના જ છે એટલે એટલી બધી રસોઈ કાંઈ કરવાની હતી નહીં એટલે બપોરની રોટલી પડી હતી તો મેં બનાવી નાખ્યું રોટલીનું શાક અને થોડીક મસ્તી ભાખરી અને ચા સાદું મેનુ છે રાતનું તો મને તો એવું જ લાગે છે કે એ લોકો જમવાના જ નથી ઘરે આવીને કારણ કે ભૂખ્યા કોઈ થવાના નથી છતાં પણ રસોઈ તો બનાવવાની જ હોય એટલે ચાલો રસોઈ કરી નાખીએ ચાલો એકદમ સરસ મજાનું રોટલીનું શાક બનીને તૈયાર છે તો હવે એમાં નાખી દઈશું કોથમીર ચાલો ધાનુબેન તો આવી ગયા ઘરે ખૂબ મજા કરી હવે એટલી થાકી છે ને જો જ્યાં ત્યાં સૂઈ જાય છે ગાંધીબાગે કેમ કીધું સી છે સી ક્યાં હતો પણ એ શું ખેલ તો ચાલુ ગાંધીબાગે સી કેમ હતો ધનુ હાઉ કેમ હતો તો હાઉ એમ કોણ પીવે પાણી ગાંધીબાગ જઈ આવ્યા ગાંધીબાગ જઈએ કેવી મજા આવી બહુ મજા એને ધ્યાન આવી એમ ને સરસ મજા કરીને આજે સન્ડે તમને મળે હે ને કે ગયા તા મમ્મી તમારે આપણે અમરેલીમાં એક જ છે ખાલી ગાંધીબાગ નિખિલ બોલે તો ના સુજા અમરેલીમાં કઈ છે જ નહીં નહીં આ તો પણ તમે ફ્રેશ થઈ ગયા ને ગાંધીબાગ તો ગાંધીબાગ હે ને? મજા આવી ને પણ જવાની મજા આવે ને ત્યાં કઈ એન્ટ્રી ફી નથી લેતા ને સમજો સમજો આ જો આ તારી છોકરી જો મોટું નથી દેખાતું મમ્મી હું એના તોફાન દેખાડું છું મસ્ત કર્યું હા પછી બીજું શું કર્યું કે બીજું કાંઈ નહીં આને જો 3 વાર તો પડી ગયા એ તો બપ થઈ ગયો તો કાના એ કાના આ મમ્મીને અને ચાચીને કેવી મજા આવી એ આખો રાઉન્ડ
બહુ મજા આવી. બહુ એટલે બહુ. આ તો તમે નાસ્તો કરો છો અત્યારે તો જમવાનું આજ મને લાગે છે મનાઈ છે. આને બાંધી. અમે તો મજા જ કરી. બીજું તાનુ તારે નાસ્તો કરવો છે? તાનુને તો પણ આમ જો આમ જો એટલે એને બગાડ્યું એ બધું જોતો. અને કિશનભાઈ જો તાનુનો ફોટો એડિટ કરે છે. દેખાડતો તાનુ કિશન સરસ છે. આમાં જે બીજું લઈને આવે ને મસ્ત બધું બનાવ્યું. ચાલો ત્યાં મારો સેવામાં જવાનો ટાઈમ થઈ ગયો તો હું તો ચાલી સેવામાં. તો આ વ્લોગની અહીંયા જ પૂર્ણાહુતિ કરી દઈએ. તો જો આ વ્લોગ ગમ્યો હોય તમને તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.